થોડા સમય પહેલા ગુજરાતમાં વિસાવદરમાં પેટા ચૂંટણી યોજાઈ, જેમાં આમ આદમી પાર્ટીનો વિજય થયો અને ગોપાલ ઇટાલિયા હવે વિસાવદરના ધારાસભ્ય બની ગયા છે। ત્યારે તે સમયે અરવિંદ કેજરીવાલે ખાસ એક વાત કહી હતી કે 2027માં આમ આદમી પાર્ટી લડી લેશે અને એવું જ લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી લડી લેવાના મૂડમાં જોવા મળી રહી છે। આવું એટલા માટે અમે કહી રહ્યા છીએ કારણ કે અરવિંદ કેજરીવાલ હવે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। આવતીકાલે તેઓ ગુજરાતમાં હશે અને અમદાવાદ ખાતે તેઓ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે, જેની તમામ વિગતો પણ સામે આવી છે। પરંતુ અહીં વાત ખાસ એ છે કે કદાચ આમ આદમી પાર્ટી તરફથી એટલે અરવિંદ કેજરીવાલ તરફથી કંઈક મોટી ઘોષણા કરવામાં આવી શકે છે, કોઈ નેતાને મોટી જવાબદારી છે એ પણ આપવામાં આવી શકે છે, એવી ચર્ચાઓ હાલ પૂરજોશમાં ગુજરાતમાં ચાલી રહી છે। જે પ્રદર્શન આમ આદમી પાર્ટીનું વિસાવદરમાં રહ્યું તેને જોતા હવે આમ આદમી પાર્ટી અત્યારે મક્કમ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે અને કોઈ કચાશ 2027ની વિધાનસભાની ચૂંટણી માટે બાકી રાખવા નથી માંગતી તેવું લાગી રહ્યું છે અને એટલા માટે જ અત્યારથી જ તમામ તૈયારીઓ છે એ શરૂ કરી દેવામાં આવી રહી છે, જેના ભાગરૂપે જ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને તેઓ કાર્યક્રમ પણ કરશે, જેમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પણ જોડાશે। આ સાથે જ માહિતી એવી પણ છે કે કદાચ અહીં જનસંપર્ક અભિયાન વધારવાની વાત પણ હોઈ શકે છે કે વધુને વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય અને આ ટીમ છે એ મોટી ટીમ બને, એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે કે અરવિંદ કેજરીવાલ જે નેતાને અત્યારે જવાબદારી સોંપશે તે 2027 સુધી રહેશે। એ નેતાનું વર્ચસ્વ પણ દબદબો પણ રહેશે અને એની સાથે સાથે થોડા સમય પહેલાં આપણે જાણીએ છીએ કે ઉમેશ મકવાણા જે બોટાદના ધારાસભ્ય છે તેમને રાજીનામાની માંગ કરી હતી, તેમને તમામ પદેથી રાજીનામું આપ્યું હતું, દંડક પદેથી રાજીનામું આપ્યું હતું, પરંતુ ધારાસભ્ય પદેથી તેમને રાજીનામું નહોતું આપ્યું અને એવું લાગી રહ્યું છે કે કદાચ અરવિંદ કેજરીવાલ ઉમેશ મકવાણા સાથે વાત પણ કરી શકે છે અને જે અંદરો અંદર જૂથવાદ ચાલી રહ્યું છે તેને સોલ્વ કરવાનો પણ પ્રયત્ન અરવિંદ કેજરીવાલ કરી શકે છે। ત્યારે અરવિંદ કેજરીવાલની વિઝિટને લઈને 100% એક વાત તો આપણે કહી શકીએ છીએ કે ગુજરાતના રાજકારણમાં અનેક બદલાવ આવનારા દિવસોમાં જોવા મળશે, કારણ કે આમ આદમી પાર્ટી અત્યારથી જ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે, જ્યારે બીજી બાજુ હજુ કોંગ્રેસ છે એ બેચી થવાનો પ્રયત્ન છે એ કરી રહી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટી પણ અત્યારથી એક્ટિવ મોડમાં હોય તેવું લાગી રહ્યું છે। ખેર, અરવિંદ કેજરીવાલ આવે છે ગુજરાતના પ્રવાસે અને ત્યારે શું જાહેરાત થાય છે એ જોવું ખૂબ જ રસપ્રદ રહેશે। અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।